લોકસભાની આ ચૂંટણીમાં એક કેન્દ્રીય મંત્રી બરાબરના ભરાઈ ગયા છે। બહુબોલા આ નેતા મુદ્દાઓ કરતા વધારે લોકસાહિત્યની વાતો માટે વખણાય છે। સરકારે શું કર્યું એનો હિસાબ કરતા તેમના પાસે વધુ પડતી વાર્તાઓનો પણ ખજાનો છે। બસ આવી કેટલીક વાતો કરતા કરતા તે ક્ષત્રિય સમાજનું એવું અપમાન કરી બેઠા કે હવે વિડીયો બનાવીને માફી માંગી રહ્યા છે। આપ સમજી ગયા હશો, આ વાત છે બીજેપીના રાજકોટના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા વિશે। ક્ષત્રિયોના બહેન દીકરીઓ વિશે એવું બોલી ગયા છે કે હવે ક્ષત્રિયો આકરા પાણીએ છે। જ્યાં જુઓ ત્યાં રૂપાલા સામે ફરિયાદો અને વિરોધ થઈ રહ્યો છે। માંગ ત્યાં સુધી પહોંચી ગઈ છે કે રૂપાલાની ટિકિટ ભાજપ પાછી ખેંચી લે। આજે રાજકોટમાં જે ઘટનાક્રમ સર્જાયો છે તેનાથી લાગી રહ્યું છે કે આ વિવાદ લાંબો ચાલશે, કેમ કે માંગ એ પ્રકારની છે કે જે રીતે રૂપાલાએ જાહેરમાં અપમાન કર્યું છે તે જ રીતે માફી પણ તે જાહેરમાં આવીને જ માંગે। ત્યારે આ મુદ્દે શું બેસી રહ્યું છે રાજકીય સમીકરણ, જોઈએ રૂપાલા સામે ક્ષત્રિયોનો રણસંગ્રામ। તો વાત કરીશું રૂપાલા સામે રાજપૂતોના રણસંગ્રામ વિશે। રૂપાલા સામે રાજપૂત સમાજનો આક્રોશ હવે પહોંચ્યો છે આસમાને। અમદાવાદમાં મળેલી રાજપૂત સમાજની બેઠકમાં આગેવાનો રણટંકાર કરીને તેમની ટિકિટ કેન્સલ કરવાની જ માંગ કરી છે। આ સાથે જ્યાં સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવામાં આવશે। ભાજપનો ગઢ ગણાતી રાજકોટની બેઠકના ઉમેદવાર રૂપાલા સામે રાજપૂતોએ તલવાર તાણી છે। તેમણે ભાજપના આગેવાનોને રીતસર પરસેવો છોડાવ્યો છે। ભાજપના નેતાઓએ હવે પાટીલના માર્ગદર્શન હેઠળ ક્ષત્રિય આગેવાનો સાથે બેઠકોનો દોર યોજીને ડેમેજ કંટ્રોલ શરૂ કરવું પડ્યું છે। બીજી બાજુ આ મુદ્દે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસના નેતા નયનાબા જાડેજાએ પાટીલ 8-10 લોકોને બદલે ક્ષત્રિય સમાજની તમામ પાંખ સાથે બેઠક કરે તેવી માંગ કરી હતી। ઇલેક્શનમાં ભાજપ માટે નવા જૂની કરી શકવાની ક્ષમતા ધરાવતો ક્ષત્રિય સમાજ રૂપાલાને બક્ષવાના જરાય મૂડમાં નથી। ત્યારે સવાલ એ વાતનો છે કે શું આવનારા સમયમાં વિરોધની આગ ઉલવાશે કે વધુ ફેલાશે?